અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલાં હાથ ધરાયેલા ચેકિંગમાં કેટલાક એકમોમાં એનાલોગ પનીર પ્રાપ્ત થયું હતું. આ એનાલોગ પનીર વેચાતા અને તૈયાર કરતા કેટલાક એકમોમાંથી કેટલાક એમસીની હદની બહાર હોવાનું જાણવા મળ્યું છે. આવા એમસીની હદની બહારના એકમો સામે કાર્યવાહી કરવા માટે એમસીના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી છે. આવા એકમોની માહિતી આપીને એવું નીચે મુજબ કાર્યવાહી થશે. આ મામલે શું કહી રહ્યા છે આરોગ્ય અધિકારી ફૂડ વિભાગના તેજસ શાહ, તેમને સાંભળો. કોર્પોરેશન દ્વારા જે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, જેમ કે કાંકરિયા કાર્નિવલ હોય, ફ્લાવર શો હોય, તેમાં બહુ મોટી સંખ્યામાં જાહેર જનતા આવતી હોય છે. તો જે જનતા આવે છે તો એમના માટે પીવાના પાણીની હાઇજેનિક પીવાનું પાણી મળી રહે તે માટે પાણીના જગ પૂરા પાડવા માટેની આ દરખાસ્ત હતી. એ અંતર્ગત આ કામગીરી મૂકવામાં આવી. કેટલા સુધીની મર્યાદામાં લગભગ આ જગ છે તે ખરીદવા કેટલા જગ ખરીદવાના નથી. અંદાજિત દરેક આઇટમ વાઇઝ રેટ નક્કી કરવામાં આવ્યો છે. અંદાજિત 50 લાખ રૂપિયાની અંદરમાં જે કાર્યક્રમો થતા હોય એ અંદાજ છે, પણ કાર્યક્રમોમાં થતી વધઘટને જોઈ એમાં ખર્ચમાં એકચ્યુઅલ જે રેટ નિયત કરેલા છે એ પ્રમાણે જ ખર્ચ કરવામાં આવશે. વાર્ષિક સમયગાળો છે અને જો કામગીરી સંતોષકારક હોય તો એને એક્સટેન્શનનો એક ક્લોઝ છે, એ પછી કમિશનર સાહેબ નિર્ણય. હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે જેથી આ જે અમદાવાદની બહાર આવેલા એકમો છે તે લોકો એનાલોગ પનીરનું વેચાણ જે ડેઝિગ્નેટેડ ઓફિસર તરીકે જે કોર્પોરેશનની સત્તા છે તે અમદાવાદ કોર્પોરેશનની લિમિટમાં છે. જે યુનિટો કાર્યરત હતા એમાંથી અમુક યુનિટોના એડ્રેસ જે અમને મળ્યા હતા એની ડિટેલ રાજ્ય સરકારના સંબંધિત અધિકારી જોડે શેર કરવામાં આવેલી છે અને તેમના દ્વારા એક્શન લેવામાં આવશે. આપણે સાંભળ્યા હતા આરોગ્ય વિભાગના અધિકારી તેજસ શાહ, તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો.